વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની મુશ્કેલીઓ વધી છે। જેકોબ માર્ટિનનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવાના એંધાણ છે। આરટીઓને લાયસન્સ રદ કરવા ભલામણ કરવામાં આવશે। ઓપી રોડ પુનિતનગર પાસે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। 3 લોકોને અડફેટે લેતા જેકોબ માર્ટિનની કાર જપ્ત કરાઈ છે। જેકોબ માર્ટિનની કાર પોલીસે કબજામાં લીધી છે અને હવે તેનું લાયસન્સ પણ રદ કરવા માટેની ભલામણ કરાશે। જેકોબ માર્ટિનની મુશ્કેલીઓ વધી શકે છે। 3 લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, હવે જેકોબ માર્ટિનનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થાય તેવા એંધાણ। બિલકુલ પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન દ્વારા અકસ્માત સર્જવાને મામલે હવે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવા એંધાણ છે તે દેખાઈ રહ્યા છે। કારણ કે જેકોબ માર્ટિન દ્વારા આ અગાઉ પણ નશાની હાલતમાં જે કાર છે તેનો અકસ્માત કરવામાં આવ્યો હતો। ત્યારે બીજી વખત આ પ્રકારની ઘટના બનતા પોલીસે તેમની જે કાર હતી તે પણ કબજે લીધી હતી અને સાથે સાથે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે રદ કરવા માટે પણ આરટીઓને ભલામણ કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે બિલકુલથી સતત એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી કરવાની શરૂઆત છે તે કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર આરટીઓને પણ પત્ર લખીને ભલામણ કરાશે। જી અલ્પેશ, આભાર જાણકારી માટે।